લો મિત્રો હું કહે કે આ છે 10,000 વાળું ઘર ને આની અંદર બનાવવાનું છે આપણે મેગી. તો હાલો ફટાફટ. A few moments later. તો આપણે મેગી લઈ લીધી 1 2 3 4 5 6 7 8 આ મેગી નથી 9 10 ને 11 મેગી ને આમાં નાખવાનો મસાલો. તો ફટાફટ આને તોડી નાખીએ. હાલો. कौन है ये लोग कहां से आते हैं તો હું કહે કે આપણે મેગી નો અનબોક્સિંગ કરી નાખી. એટલે કે આપણે કઈ સરપ્રાઈઝ તો આપણે ખાવા હાટું એટલે અનબોક્સિંગ ફટાફટ કરી નાખીને આ જોઈ લો મસાલો આ એક સાઈડમાં કરી લીધો ને હવે આપણે કાશી ટેસ્ટ કરી. હું લાગે કાશી પણ ટેસ્ટ વધારે લાગે, તાકાતવાળો લાગે. હવે આપણે એને મિક્સ કરવાનું છે પાણી યારે. હાલો ફટાફટ. હવે આપણે આ પાણીમાં મેગી એડ કરી લે. આવડું જો પાણી ઉકાળે આવી ગયું. अबे जल्दी बोल कल सुबह पनवेल निकल. હવે આપણે આને સમસી સારી પેટની મિક્સ કરી દેવાનું છે જેથી કરીને પાણી જોઈ લો સ્તર આવી ગયો. મેગી કીક વધારે જ બફાઈ ગઈ એટલે આપણે ફટાફટીમાં પાણી કાઢ લે. બાકી હું કે આપણો ટેસ્ટ બગડી જાય મેગીનો. बड़ा हरामी हो बेटा. પાછી મૂકી દીધી સુલાઈ પર. હવે આપણે એમાં એડ કરી દે મસાલો ફટાફટ. ફટાફટ કરો મસાલો. બાકી બળી જાય આપણી મેગી. હાલો ફટાફટ મિક્સ કરી દો. આપણી ટેસ્ટી મેગી તૈયાર થઈ રહી છે. મિક્સ થાય છે ફટાફટ. મેગી પાકી ગઈને જોઈ લો. આપણે કાઢવાનું છે કેળના પાંદડામાં. આપણે જૂના જમાનામાં આવી ગયા કાકે જૂના જમાનામાં આવવું જ પડે એમ છે. જોઈ લો ફટાફટ આપણે કાઢી લે બધી ટોપડીમાંથી. એટલે હું કહે કે વેલા ઠંડી પડી જાય બીજું કઈ નહીં. ના મેગી વાળો ભાઈ પણ હું કહે કે આનું મોઢું આ દેખાડજો. હા હું કહે કે આપણે જે અહીંયા મેગી બનાવી એનો શેરો હાઈડ રાખવાનો છે કાકી મોટો શેપ બને એમ છે. એટલે આગળ એનું ફેસ રિવીલ જ નથી કરવાનું. પછી આગળ જતા તમને હું કરી દઈ એનું ફેસ રિવીલ બીજા વિડીયોમાં. મિત્રો આ બધી તો તૂટી પડે પણ હું આ એમને બેઠો ફટાફટ મને સમસી જોવા પણ કાઈ વાંધો નહીં. આપણે છે મોટો સમસો. अबे साले जब હવે આપણે હું કે આ બધી ખતરા કે આપણે મેગી ટેસ્ટ કરીને છે. લા જવાબ ને કઈ ઘટે નહીં મેગી છે મિત્રો. હું મેગી ખાઈ લઉં. બાકી હાલો આપણે નેક્સ્ટ વિડીયો માં